કંટાળી ગયા એના પડની લોકો એમ પૂરી જ નહીં થતી આખી જિંદગી બસ હું કરું આજનું કાલ મળતા જ નહીં આજ હાલું કાલે હાલો આજ હાલું કાલે હાલો એટલે છોકરા થઈ ગયો અરે તું મોય શું કરીશ કોણ જાય કંટાળી ગયા હોય એની વાતોમાં તો આજ હાલો કાલે હાલો ઘેર જાય એ કે ઘર બંધ કરીને ના આવી જાય ફોન કરાવે તો ફોન બનાવે હાથમાં આ તને ખબર પડો દઈએ એની તો હવારના ભૂસા કંટાળી ગયા એટલે હજી શું કરે છે અલા આવું કરશો નહીં કરતો પણ ઘરમાં ફૂટી ગયો છે બીજા આયો લ્યો તમને તો પાવ ધોયા વગર તો પાણી નહીં પાવે શાક શેનું કર્યું છે બટાકાનું બટાકો ખો તમારી માન બે જણા તમે બસ જાણીતા જો બટાકા છે કોઈ બીજું દુકાનમાં નહીં હળગાયેલું હતું કાકા હું કહું છું હા કે મારે પ્રવાસ જવાનું છે તે પૈસા આલો 5000 રૂપિયા ચા બી મંગાયા છે એક મકા વહાણ પૈસાના લોકો એમાં તો આજ ને લે હું તો નાલું લે ફરવા જાજો કે હવે હેડ મોય આયા છો એક મકા પૈસાની તો વાળા લોકો હશે ને પરવાસ જાવ છે જીતો પરવાસ જેવા થઈ જતી એક મકા ખબર જ નહીં વહાણે હા બસ કોઈ નહીં ઘેર બેઠા છીએ હાલ તો કરીએ ના ના ગોમમાં નીકળ્યો તો બાજ કેટલા 5000 રૂપિયા ઓ એટલા જ કરી દે 50 તોય નાખી દે એવું ના નથી આપણે તો હા નાખી દેવું ને એટલે હા હેડો નાખી દે હેડો અમતુભા બેઠા હા ઓ અમતુભા આવો ચમ કાકડા જેવું મોઢું કરીને બેઠા છો બહાર જો તો હાલ બહાર જતા ઓવે શાંતિ હવ શાંતિ ચમ છે એકલા બેઠા છો તો ગામના ઉપર જણા બોલાવું પણ રોજ તો એમ બેહતા ગામમાં જઈને આ તો એકલા બેઠા છો પણ ઘર મારું છે હું ના બેઉ ચિયો બેસે તાર યાર બધે સિવાય વાત કરતા નહીં એટલે કોઈ શું શકું એટલે પણ બધું મને આવીને હું કા પૂછો ગામમાં કોઈ બીજું નહીં હું પૂછવા વાળું અલ્યા તમે આ ના પૂછ્યું બીજા કોને પૂછું કહો જીતુભા આજ મગજ જેલું છો કે આજ મહેરબાની કરીને મસ્તી ના કરતા મારા છે અલ્યા એવું ના હોય લ્યા હું ગોડા ગોડા નથી કરીને તું હાલ શું કરો આજ કે છે ભાઈ કોઈ નહીં ઘેર બેઠો જ એકલો છે મુકો ગામમાં જતા આવું બેહું 2-3 જણા કન હા સમાચાર લીધા મારા હું કમ્પ્લીટ મજામાં જ છું જોડો ઘેર એટલે કોઈ શું શકું નિરાશ થઈને બેઠા છો એટલે કોઈ નહીં છું બેહવા દો કે એકલા હાલ કંટાળી ના જીતુભા જો આપણા કામ બેઠો જ માણસ એ જો ખુશ ના તો ખુશ થઈ જાય જીતુભા હાલ મગજનો પારો એકદમ ખાઈ ગયેલો મહેરબાની કરીને તમે ઘેર જો તો સારું છે અલ્યા હું યાર ચાંદનો આવું બેહું વાત કરું તોય હું નિરાશ રહો છો આમ ખુશ રહો થોડા આખો દાડે હું આ મેણા જોડું મોઢું રાખીને બેઠા છો મુલ્યા એક મકા વાની કહું છું એટલે મારો વખડે આવી જો હાણ પણ એ કોઈ નહીં કીધું ખાલી તું નેકલ હાલ વસિયત નેકલ આવી જો હાણે એક મકા હવે કંટાળીને તો બેઠા હોય પાછા શું કરો છો ને આમ કરો છો ને ઢેકણું કરો છો પૂછડું ઘેર મરો કી જેટલા હોય એટલા પણ મારા અહીંયા જ હેડે આવે છે અમતુભાની ગમે ત્યારે જાઉં ને તો કદી આજ સુધી સટકે બોલ્યા નહીં પણ આજે સોડી દીધી 2-3 ખોટું તો એટલું લાગ્યું છે ને ના પૂછો જીતુભા કેટલા જતા ભાઈ જો એની ઓય હમતુભાની જમણવાર બનાવ્યો કે હા કે જમવા જશે ને તમે નતા આયા અમે તો કેવરાય જ નહીં નહીં કેવરાય ના આ તો બાથીભાની ખવડી દઉં 2-3 એટલે હું જમણવાર બનાવ્યો હતો પૂરી શાક ને મોહનથાળ ને જલેબી બલેબી બધું હતું અમે તો કેવરાય નહીં નહીં ગાય તાણી કણ પણ હું તો હાલ ખાઈને આવ્યો દે હડો કે તમે જા મારે કાંઠે હેડો એટલે માર નહીં આવું આવવું પડશે તો કીધું તો હું કીધું મને હેડો આવવું પડશે તમારે તમને કીધું નહીં ને મુજે લઈને જો ચૂ લાગી વાત હેડો તું પાસે ના કીધું પણ ખાવું છે હા છે ના તમને લઈ જવા તમારે કેવું નતું મને હેડો પણ બાથીભા હું જો ને ખાઈને આવ્યો છું તમારે જવાનું છે
તમે ખાઈને આવો ના કીધું હોય ને તો ઘેર જઈને ઊંઘાઈ જાઓ. જીતુભા હા જો તાર ના બૂત પાઈને મારે વાત તો હંભળો. ખાવા જાવ મારે અલે બાથીબા જો સાવક હોય. બોલો જીતુભા અલે પણ હું કહું છું ખબર હા. મને એને કીધું તું હા. કે બાથીબા કહેજો હા. કે હંગા સંગા લેતા પણ હું તને કહેવાનું ભૂલી ગયો હતો. તો તમારે ના લઈ જવાનું લઈ ના જવાય મને અરે પણ ભૂલી જો પણ મૂકો ખાય કો આઈટમ હું બનાવી ખબર છે હા. મોહન થાળ ગુલાબ જાંબુન ચલો મને તો અમુક નોમે ને હાર થયા હું હતું તમે કાજુ ભૂલી ગયા? રાસુંદો 52 ભોગ હતો 52 ભોગ મને તો ધરાઈ રહ્યો કે આમ ખાઈને તમે બોલ્યા એ ધરાઈ રહ્યો હું બોલ્યા તમે કીધું તોય તમે જાહો ને તો ભૂખ મટી જાય તમે તો જોઈને જ ખાલી ન્યા મને તો કીધું કે ડોશી માટે લઈ જાઓ પણ આરો કોઈ હતું જ નહીં વસ્તુ લાવવામાં એટલે કોઈ ના લાવી હા હું પાસ મેલું હેડો વહેલા પકડાઈ દેજો તે ડોશીને લઈને જાવ ત્યાં તમારે ડોશી ભૂલી જાય કોઈ નહીં પણ તમે ડોશી લેતા જાજો હા. ને એકલા જાજો હું તો મારા દોસ્તાર છે પછી મને ના કીધા કે ના રે કઈ નહીં હું જઉં હાલથી અહીંયા ઘેર જ જાઉં મારે એટલે એને કહેવાય તું મારા અંગાજ હા પણ હું ક્યાં ભૂલી ગયો હતો પણ ત્યાં તમે ત્યાં ગોડા જ છો કે હેડો પણ એટલું આઈટમો જમવાની હતી ક્યાં ભૂલી જવું ક્યાં મજા આવી જાય તો માતા તો બધી આઈટમો ખાવી જ સીધા આ મજા આવી જાય હો તાણી હા તાર આજે ખાતા હો હેડો હું તો હાલ ખાઈને આવ્યો છું ને હાલે એકદમ બળે છે પણ ખાતા હો તમે હેડો જાણતા હું તો ખાધી છે 4-5 પણ ભાથીબાન જેટલી પડે છે ને એ જોવા જવું પડશે મારે અમે હું તમારું ખોટું કરી તમે ખાવાનું તમે ના કીધું ખાવાનું તો તારા ઘેર ખા મારા ઘેર ચો ખાવાનું છે બધાને જમવા બોલા હું તમારું બગાડ્યું તું એટલે હાર્યા છે આજ એક મકા મગજ જૂન હાર્યા છે ઊંધા હેડ્યા છે આજ બધા જેટલા છે એટલા એટલે ખાવાનું તો ઘેર ખાવાનું મારે એ ચો ખાવાનું છે ઓમ તું ભાઈ અમે તમારા ભાઈ નહીં અમે કોઈ તમારા ગુના કર્યા કોઈ એટલે ભાઈ બધું માથે કરું આમ તને એમ કહું છું હું ખાવાનું લાવો પહેલા બાથીબા આજ મગજ જેલું છે રવાડે મસ્તી ન જ કરો ઘેર ના આવી જતો મગજ જીલો છે પણ ખાવાનું તો હે બટાકાનું શાક પડીશ ખાવું છે સમ પહેલા લાડવા બધું ખવડાવ્યું છે અરે લાડવા ખાઈને જ જાય આજ 100% એવું જ લાગે છે મને બેઠો તા વાય ખવડાવ તમે ખાવા નતા પહેલા એટલે પણ કહું બેઠો તા કીધું કોને કહેજે તને આવું જીતુભાઈ મને કીધું જીતુભાઈ કીધું હા જીતુભાઈ જો ભાઈ હાલ મારો મગજ ખરાબ છે ને હું હવારાનો પૈસા માટે અડિયો હતો જીતુભાઈ તારા આજે મસ્કરી કરી તું જાવડે ઘેર ના આવી જા તો મને જીતુભાઈ કીધું આ જીતુભાઈ કીધું છે પણ એ તાર મસ્કરી કરી હાલ હું કંટાળીને બેઠો છું અને હું કીધું મારા દોસ્તાર છે મને મારો ભાઈ છે મને કીધા વગર ના રાખી દઈએ બટાકાનું શાક છે ખાવું તારે બટાકાનું શાક નહીં બધું ખાવા બાથીબા લાડવા આનું ખોટું નહીં તમારું બાથીબા લાડવા નહીં હાલ હું કંટાળીને બેઠો છું ને તમે નાહી જો એમાં મજા છે ઘણી મજા છે અમે પણ તમારું શું ખોટું કર્યું છે અલ્યા હરે એક મકા ઉભા રે ખવડાવ આ જો ખાવા આવ્યા છે હવાના હવે કંટાળીને બેઠા જેટલા હોય એટલા મમતુબા શું કરી છે લોકોએ કરીશું આવતો ના વળી નકા ટોટિયા ભાજી નાખો મને તો ખાલી ગળા ઉપર જ ચોડી મને તો બેડાવે ચોડી દીધી મજા આવી ગયો બાકી જીતુભાઈ તો મને વગી ખવડાવી છે જીતુભાઈ ભેગા છે તો એટલે અચાનક ખણો છો જીતુભા હા આવી કોકની માર ના ખવડાવી કે લજિયાની મોહનથાળ કર્યો છે ને બરફી છે ને બધું છે પણ મને તો માર ખવડાવી તમે તો તે હું કહી દીધું હું ખાઈને આ તમે જઈને ખાતા હો પણ તમારે કહો કે મને માર હતો પણ ખાવાનું તો નતું તમે કેવું માનું મને ઓહામાં શું ચડ્યું તો વાત તો હબળો હવે કાલે વહેલા રહ્યા ઉઠીને એમ આવીને કે હું જીતુબાદ માર્યા હતા તો બધે વચ્ચે મારે આબરું જાય કે ના જાય જીત પણ તમને પડી એટલે આપણે બેની જાત શું હતો આવે કોઈ વાંધો ના આવે આપણને તો પડી છે પણ હવે બકુબાનો વારો બકુબાન ખવડાવી છે એટલે બધે ના ખવડાવે હેડો એ તો જોઈએ બકુબાન હા બકુબાન હા હેડો ભેગા થઈ તો કરીએ કોકી હા બકુબાન હા પેલા વળી ચેડે આ તો પાછા વળ્યા ખો આ તો તમે અંગારા ડોશી શીખર આ તો ઉલજી દે આ તો કે મને તાવ આવ્યો છે રોજી બોજી કોઈ છે ને હવે કોપ ગયું જાણે હોટલમાં ખા લેતા હું અને ડોશીને લેતા આવું અને મારે થોડો મુખ ખાઈને આવું ને ડોશીને લઈને આવું
શિખર સેવા સેવા તાવ આવી છે ઘડીક ટૂંટકી આવશે ઘડીક અલ્યા શેમ બેઠા છો આ ભાગ જંગલમાંથી જો છૂટો પડ્યો અલ્યા વાઘ તો કોઈ છૂટો નહીં પડ્યો તો ડોશીને તાવ આવ્યો છે હા કે વિચાર કરું છું કે ખાતા હો ને ડોશી માટે લેતા હો એટલે વાઘ સરવા જાય છે એટલે આ સરવાની વાત નહીં કરતા તો જમવાની વાત કરું છું જમવાની વાત કરો કારણ કે વાઘ તો છીએ તમને ખબર છે કે આપણે વાઘ જ છીએ સાચી વાત બાતીબા હા હમતુબાની જમવા મેલશું તાણે મેલો તો પણ હોટલમાં જવાનું છે જરૂર છે તમે આલો છો અલ્યા હમતુબાની એ હું જમવાનું કેટલી આઈટમ બનાવી છે જીતુ ભાઈ હોમ તુબાની છે ઓમતુબા નહીં વટાણે અલ્યા હોમ તુબા મારો ભાઈ બનશે આ જીગરી દોસ્ત શું પણ આઈટમ છે એટલે 12-13 ની આઈટમ છે ના હોય હું આઈટમ નહીં જીતુ 52 ભૂખ બાવન બુક હું પહેલી વાર બોલે હા હું તો ધરાઈ રહ્યો ધરે જો ઓય. છે શ્રીખંડ ગુલાબ જાંબુ જલેબી તો રાસુંદો પકી છે અલ્યા મૂર્ખા બાસુંદી કે કી હા ઈ મને તો નામ નહીં આવડતું પણ રાસુંદો કદી કહેવાય કોને કહેવાય ઓછામાં અંધારા આવે ને રાસુંદો કહેવાય એવું હા એટલે ખબર નહીં પણ તમે જીગરી યાર છો તો તમને કેમ નહીં કીધું અલ્યા આ મૂર્ખે છે વયાને કીધું જીતુભાઈ કીધું ભાતીભાઈ કીધું અલ્યા મૂર્ખે મને છે ટાલ્યો છે અલ્યા ભલા વન ખવડાવું નહીં ને એટલે જ ના પાડ્યો હોય પણ કે ના આ તો બકુબાસી થોડા ખાધા વગર રહી ખાવું જ પડશે જીતુભા એને ભલે ના કીધું હા. પણ હું જઈને ઉભો રે ફટ લઈ આલી જ દે કારણ કે હું એનો ભાઈ બનશું ખાસ ભાઈ બનશું હા તો જઈને ખાતા હો કારણ કે અમારો હોમતુબા છે ને એ જીગરી દોસ્તા હતી એકબીજાને જાન આલી દેવા માણસો પણ યા આ તો રાતના 11 વાગ્યા જાતા હો ને કે પેલું ડોસી હતી ને નાખી દે કૂતરન એના કરતી કૂતરન અને ભાગમાં વાત તાર કહું? ભાગમાં આવશે જો અને એક વાત કહું હા આમ તો જાતો હોટલમાં પણ આ તો ડોશીને 32 ભોજન ખવડાવું જો ખાલી મારી ડોશીને યા, તમારું વિચારો ડોસીનું નહીં વિચારું કેમ તમે જો ને કે તમારે પટી જાય જો જાતા હો એ તો આમ તો ભાઈ રાશિઓ હે કે હમણાં બકુબા આવશે અરે રાખવાનું હોત તો તમે કોત ના પણ એ કદાચ ભૂલી ગયા હશે એમ કે આ બધા ઉતવાલમાં હે ને પણ જીતુભાઈ હા એક વાતનો ડાઉટ પડે મને ડાઉટ હા ફોર્મ તો પણ જો ઘેર કોઈ લગન છે નહીં તો એ જમવાનું રાખ્યું છે એમ? એટલે તો છોકરાને હગું નહીં કરવાનું હે હા એ છોકરો છે એની ખુશીમાં પહેલથી જમાડી હા આ જીવતવાળા થઈ કર્યો હમજુભાઈ એટલે તમે તો જાતા હો, ખાતા હો ને કે પટી જાય જાજો તમે હેડજો એવું છે એમ? હા હા તો દાઢી વાળાને જવું પડશે કારણ કે આપણો આ બાસુંદીન લાડવાન પછી ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ એટલે પનીરનું શાક આ પકી મસ્ત બનાવી પનીર દો પનીર ટીકા આ એક મસ્ત જોરદાર બનાવી ખાવાનું અને આ રોટલી છે પૂરી રોટલી છે રસ છે રોટલી પૂરી રસની બધું બધું છે છે જો આ વાત ખોટી પડી ને તો સમજજો કે તમે બેસે ને એ ગોતે હાથમાં નહીં આવો આ બીજું કઈ ખોટું બોલ્યું તમે કહો અમે જાવું તો જો નહીં, ના ગુજરાતની આવડે કોઈ નહીં તમે તાર જાઓ હોટલમાં આ કીધું એટલે કોઈ ગુનો કરે તમારે જો હોટલમાં જો ના 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 હવે એટલે એમ નહીં હવે 150 રૂપિયા નહીં બગાડવા હવે હોમ તો પણ ઘેર જ ખાઈ લેવું અને તમે તો નહીં ખાધું પણ આ તો પેટ ભરીને ખાઈને આવું જો ખાલી હમણાં કારણ કે બકુ પાસે જેવા નહીં એક પાડવા પૂરી પેટ ભરે રહે પેલા કૂતરાને મેકી જાય પાછા આપણી ગાડી એટલે બકુભાઈ ખાય છે જોવા જાવ છે વાત જોવા જાય છે હેડી હડો જાય આપણે તો ખાધી પણ આ બધાને ખવરાય હો હા હેડો તા સહી જોઈ લે છોકરા એ મોનમાં હું મરે બારે બટાકા બાપા બટાકા માર નહીં ખાવા જા સાની ઠેલી લેતા દુકાન જઈને જા ખાઈ રો કે હવે તું સા લેતા લે તું જા હેડ. મારો હડો હું લેતા આવું કેટલી અમૂલ લાવું પેલી દવાવાળી અમૂલ લાય હા બટાકા ખો તમે માર દીકરો બે જણા કાકાને હું પહેલી વાર જોયા હો કંટાળતે સાહની ઠીલી લેવા અધૂરામ પૂરતો મેલ્યો જ મન તો ઓ બકુબા એટલે શું હેડ્યો છે આ મારા કાકે સાહની ઠીલી લેવા મેલ્યો હા તો કામ કરજે હા 2 ઠીલી વધારે લાવજે રી સારું સારું શું કીધું હો આ ઝડપી આજે પાહો સારું આ ઉંદેડા બોલી પેટમાં ઓહો અરે સાનું કામ થઈ ગયું કારણ કે ત્યાં સાચે હા કદાચ આ તો પેલા ખાવાવાળા વધારે આવ્યા ને તો કદાચ સાથ થઈ રહ્યા છે એક આ છોકરાને લેવા ગાડ્યો હડો આપણે જવા દો મારા કાકો બટાકાનું શાક સારું રહીને બેઠા છે અને અરે અધૂરામ પૂરતા ખાવા આવ્યા જ છે હમણાં મારા કાકો બગે હાલે શીખ નહીં
જે મૂર્ખો છે કેટલા કણ જો સા લેવા જો કે બનાવવા જો તો દેખાતો નહીં હજી બબ્બા ના હોય ને તો હવે અમને કાઢી મૂકો. તો હું છે અલ્યા તમારા કરતા કૂતરો હારો કૂતરો. ચમ બકુબા હું છે પણ વાતમાં હું છે તો કહો. કૂતરો છે કૂતરો જે ઘરનું ખોય ને એને ના ભાઈ. બરોબર ના ભાઈ તું તો મારો ભાઈબંધ છે ભાઈબંધ. મૂર્ખા ખબર પડે કે નહીં પડતી. બકુબા હાલ તમારી લવારી બંધ કરો હું કોમ છે આજે મને કહેજો. અલ્યા કોમથી પાછા પૂછડી હું કોમથી આયા છો. બકુબા થોડે હોય ને તો ખબર જ ના હોય. બકુબા ગાધું ના એક મકા હું કંટાળીને બેઠો છું. અલ્યા પણ ચોથી ખોય ખા હોય તો ખોય કે આખા કોમની ખવડાયું. જેને જેને ખવડાય છે એને તું પૂછતાય. અલ્યા હું પૂછીને આવ્યો અને હું જોઈને આવ્યો. પેલા જીતુબાન ભાતીબાન પેલા ઓટલે વાતો કરતા હતા. અલ્યા માર તો આબરૂ કોકરા થઈ ગયા. તું ગોગળો ઓછો કાઢ તું ગોગળો કાઢને તો મને ખરેખર આલીમ થાય છે કે શિયાક ને મહી નાખું. અલ્યા મારો વાત નહીં કરતો. પેલા જીતુભાઈ પાતીભાઈ મને તો સેવા ભેણા બોલ્યા. અલ્યા અકુબા એટલે મું હું શેકો એટલે તમને કે હોમ તો કોઈ કીધું મું ના કે શેમ હોમ તો બાંધો કે સેવા રોજુ છે લાડવા પેલા બાસુંદી ચાલુ રાખ બીજું કોઈ ખાસું કહ્યું કે રોટલી પૂરી શાક. અલ્યા મૂર્ખા આ તારો ભાઈબંધ નતો જીવતો એ રીત નતું ખવડાયું હા પણ ધોકા પાક થોડો પડ્યો તો અલ્યા બે ભાઈ ના આલ્યો. અલ્યા ધોકા નહીં વાત હું ખાવાની વાત કરું છું. બકુબા તમે હાલ જતા રહો મહેરબાની કરીને હાલ મુક ખાવાની એક મકા ભૂખ લાગી જાય અને એક મકા ડુંગળી બટાકા બાફા જ હોય નહીં છોકરાને અલ્યા પણ ડુંગળી બટાકા તો અમારે સારું એ અમારે ખાવાના. એટલે ભાઈ તારે ખાવું તારા ઘેર થઈને ખાવા એવું છે મારા એવું છે તો છે મારા યાદ. અલ્યા તારા એ નહીં પણ તારા છોકરાઓ નહીં રાખ્યું પેલું જીવન તો જમવાનું. એટલે મારું છોકરું હજી ભણે છે એનું શાનું જમવાનું બનાવું હું. અલ્યા આ જીતુબા અને ભાતીભાવ કહેતા કે ફોમતુબાની જમવાનું છે અમે ખાઈને આવ્યા છો. એને ખવડાય હું ખવડાય પૂછજે જઈને. એમ નહીં ઈ તો શું કીધું પણ તું આટલો કાયમ નીકળ્યો. એટલે તારા ભાઈની ભૂલી તું એક થાળીમાં ખાતા તોય ભૂલી ગયો ભાઈ એટલે હાલ જતો રહી એમાં સારું છે હાલ એમ કહું છું હું તને. હું ખાધા વગર તો જવાનો નથી અને નથી. બક્કુ ભા જતા રહો એમાં સારું છે એમ કહું છું હાલ હું કારણ કંટાળ્યો કે મારા ડોશીને તાવ આવ્યો છે. હું જાતો તો હોટલમાં ખાવા કે હું હોટલમાં ખાવા પાછો વળ્યો. તમને તાવ આવશે પાછો એમ કહું છું હું. અરે મને તો શું તાવ આવતો પણ મારે ખાધા વગર જવું નહીં કારણ કે મને ખાવી છે. ઊભા થો હડો ઘરમાં હડો. શું મૂર્ખાન બકુબા અલ્યા કાળમાં મૂર્ખાન સોડી પણ હું શું નહીં. અલ્યા સુબાનું તો હું સોડ્યું છે. અલ્યા બકુબા એ આવું કર્યું અલ્યા કોઈ નહીં ચક્કર આયા હી. હું કર્યું તું બહાર ભાઈ કોઈ કર્યું નહીં તમે બે શું કરો છો આ બધું બંધ થઈ ગયું છે. ધડકન બડકન બંધ જીયો પટાયો. તારી આ કંટાળામાં મૂર્ખાન તો હું તો માપનું આપનું ખાલી ઓમ કર્યું છે એમાં તો પડતું છું. એમ નીકળ્યું હોય પટ્ટે મરી જો લે બાકુબા. શું થાય આગળ વાળું હોય એ બકુબા હેડજો પકડજો ઓય મોસા મુંગાડો પેલા બાતી પકડજી લેવો નહીં તો મારા ઘેર આવીને ચીકર હું છે વાયના સવારના કોઈ. લે બકુબા મહિના શું માણસ થી એ જીતુભા એટલે દારૂ આગળ બોલાવો આપણા પીવાનું આગેવાનને. પટ્ટી જેટલું જ હતું. આગળ બોલે લાવો. આગેવાનનું હું કામ થવાનું ઉપાડી તમે ગીન ઘેર નકતા આવતા જો. તમે સોડી જાવ કેમ નાખતા એ અમારું નામ આવે અમે આગેવાની બોલે ને આવું હું ખોટું નામ એટલે આવે પણ આગેવાનનું હું કામ થઈને ઘેર નાખતા હો કે ઊંઝી રહ્યા મોસા. ના જીતુભા નાટવાનું આપણે. અલ્યા પણ દારૂ નહીં પીતો કોઈ શું હોય તો દારૂ તો નહીં મેકાતો પણ આ તો અમે આવી રહેલો હતો ને એના આજે ચક્કર આયા. તમારો હાથ છોડ્યો ભારે ભારે હાથ છે. એટલે તું જા એક મકા હે જા મગજ ખરાબ નથી કર. હું બોલે ના આવું છું હાલત બાથી ઓ મરજે ઓના પગ પર ચડજે જીવ પગમાં પેઈ ગયો હોય તો ઉપર જી. હા હે નહીં લેતો મૂર્ખો. ઊંધો પડીને હું મારા મોઢામાં જોઈ લો દબાઈ પગ
બકુબા ભાથી જીવત નથી. હું કહું છું હું કાયતું ન સોડ્યું તું પણ હવે પસ્તાવો થાય છે કે ખરેખર આપણો ગુસ્સો છે ને એ કોઈ બીજા પણ ના ઘટાય નાક ગટાય તાણ. ન કે આવું થાય ખરેખર હું કાયા થઈને હું તારા પર હાથ ઉપાડ્યો જીતુભા પર પણ ટેન્શન મારે હતું વાત સાચી વાત પણ હવે આ તો મોડો જતો રહ્યો હાવ તે. એટલે જાય પણ એક ખાલી મોમની થાપ મિલી છે મને કાયો કરતો હતો બેઠો આમાં બેઠો. મેરેલો તરત જ પાછું. અમે પીપીને આવી રહ્યું હતું તમારું હલું હાથમાં આવી પાછું. ઉડવું તું ઢાળ ઢાળ એ વાત થઈ જાત તો સાચી વાત. પેલા આગેવાન તો હવે આવતી તો પાછા વોક મારો જ ગાઢ છે વખત તમારે કાઢવાના જ છે. હું કહું અરે બે જણા ઉપાડીને એને ઘેર નાખીને ના આવે ના આગેવાન ના બળી. આગેવાન મારા પર ચડી બે મને જીતુ બાબુ હવે કોઈ હુતું નહીં પાછી પાછું કરું આગેવાન ના બળી. આગેવાન ક્યાંય કરવા જ. એમ કરો તમે ઉભા રહો હું કુએ જતો રહું ના તમે ઉભા રહો. ઉતરાલ તો હવારનો શું જો છે આવ્યો જ ના વા તો રોટલો ને પડી રહ્યો છે અને એમને પડી રહ્યું છે આજે સાપરું એનું ઉતરા વગર તો સારું ફાવશે નહીં અમારે અને હવે વાટ જોઈને બે ગજબ થઈ ગયું છે. હું ગજબ કરીને આયા તમે ફટાફટ હેડજો. એટલે પેલા હમતુભાઈ બખુબા થાપ છોડી ને હા. તે બખુબા બે ફોન થઈ જશે. હવે જીવી શીખ મરી જાવ કોઈ ખબર નહીં તમે હેડો. થાપ સોડે મરી ગયા એટલે એનો હાથ એટલો ભારે છે ને કે થાપે એવું શું વાગે ને પાટી જાય મોણસ ગમે તમે હેડજો જલ્દી. એના હાથ જ ભાજી નાખો પડે ઈરાદો તો મારો હીરો જ છે તાણે ભાગવાનો. જોડો તમે હેડજો જલ્દી. મારો પેલો કૂતરો હવે આવ્યો જોયા હા હવે કઈ જોતો લ્યા સવારનો હેડ વાત કરો હારો. છો તમે હા વાત કરો છો અરે જબ્બર બોલે છે મન તો એવું તાણે સારું કહેવાય હો. હવે આવ્યો છે રોટલો ખાવા તમે જલ્દી હાડો ને કે પેલા મરી જાય બાપ. ખરેખર આજ મારથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ છે ખરેખર આવું ના કરાય એટલે હમતુભા આગળ આવો શેમ ઓનું આવું કર્યું છે જે આગેવાન કોઈ કહેતું નહીં હોય બેઠો બેઠો તાવડો કરતો હતો કે જાવડે મુખાલે ઓમ જ કરી એ ઓમ ટપલી અડાડી આમ બધું પડતું છું એટલે હું જુઠ્ઠું બોલો છો અમે જોઈ રહ્યા હતા ચેટલું જુઠ્ઠી સાપ છોડીશ તમે એ. જીતું તો જોરથી નહીં છોડી પણ ઓને હમો તો કરો હવે એ તો હલતોય નહીં બોલતોય નહીં મને અલે તો- પણ હમો કરો કોમ હમો તો કરો અલે બકુબા એ બકુબા મરી ગયા તો હું આ તો માથા આવશે તમારા જીવત નહીં. હા કરજો એની ડોશીનું પૂરું હોય. ઉભા ઉભા રહો મૂકો દવા કરું થોડી પપ્પા અત્યારે તમારે આવું છોડાય જાણ પણ હું તો અને તમે તો ભાઈ બનશો કંટાળીને બેઠો તો આ તઈને તઈને એક જેવા ચીડા મોરા કંટાળ લેવરાતા શું કરું કહેજો એટલે ઓછો તા લાઈ હા બોનમાં આવ્યો લ્યા એટલે બકુબા પરવીનભાઈ જીવેશ હો કે જીવેશ ને હમણાં હાથની બાદ તમારે જુદા થઈ જાઓ હમણાં ખરેખર આવી ભૂલ કરી આજ પછી આવી ભૂલ હું ના કરું કદી જિંદગીમાં એટલે બકુબા નોહસોડો નોહસોડો. હવે હું નવો સોળો ઊભો કરો ને ડોસી છે. દોષિત તો તારે દોષિત જાય મહાણામાં પણ તું ઊભો થા હવે ઓમતા જ ઓળખી છે મને મગજ તો નહીં જતું રહ્યું કે વોઇસ કોનું ડાયરેક્ટ તમે થોડી ફોન રાખતા હોય તો ફોન થઈ ગયો હું પરવીનભાઈ હા ચમ હોમ કરસ કે ખબર નહીં પડતી મને મગજ ફરી ગયું તમે એવું સોડ્યું છે જી અમારે શું વરઘોડું છે તે બધા આયા છો. તારા બાનું વરઘોડું નહીં અમે તો તને ઊભો કરવા આવ્યા હતા ટોટિયાત મોહણા પહોંચે ના તો વરઘોડાની વાત કરે આવું ના આવું લક્ષ રાત પરવીનભાઈ હું શું કરું હજી હવે? ફોનમાં આવ્યો લાગતો નહીં બકબા બકુબા એક હું- કામ કરજો ઓમ રહેજો ઓળખો તમે? હા? હમણાં ઇન ફોનમાં લાવું યા આ જો યા. એટલે હમતીબા એટલે આવ્યો? ખાવા લાવો કે હું એટલે ખા- બકુબા બકુબા ખાવાનું એટલે ખાવા જ લાવો. એ મૂર્ખા અલે થયો મૂકે એટલે આવું કહેવાય આ લાડવા છે બુંદી છે મને તો ખાવા જ ના આવે કોઈને. મારી વાત હોભળો હા આવું કદી કોઈને કરતા ના પાછા ના કરું કદી જિંદગીમાં આ તો મને અનુભવ હતો એટલે હું થોડો ફોનમાં લાવ્યો ને કે હબુર તો મરી જોત હમણાં એવું હવે એમ? હું ના આવ્યો તો હાવખા પટી જોત ધન્યવાદ વાતો કરે કોઈ નહીં કોઈ નહીં એ તો લડો બકુબા અમારી આપણે જૂની ઘેર. વાતો છે. હા તો ભાઈ ઘેર ખાઈને જવાનું છે લડો હું ખવડાવું ઓના તો કોઈ ફૂંચી ખાવાય નહીં હેડો મારા આ તો એમને તમે ગપ્પા મારતા હતા તાણે. સાઈડ મળી કોણ હું સાઈડમાં રહું
આ કુંભામાં હું જમાવો કે હળો દીપા કોઈ નહીં બસ હેડો આપણે બધા ઘેર લ્યા, આ મૂર્ખા મને કે મુક્તિ કે વંતવાની કે લાડવા બને હેડો હાશ જિંદગીમાં ગમે તેવો જેવો કાળ હોય પણ કાળમાં કોઈ આવું પગલું કરી જિંદગીમાં ભરવું નહીં ને આજ મારે છું ને એવું થાય. હા મારું ગઢવાડા હા